નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ઘનીભવન અને તેના સ્વરૂપો વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે આગળ એક લોંગ ક્વેશ્ચન જોઈએ. વાદળ એટલે શું? વાદળના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. આવો એક પ્રશ્ન આવશે જે તમારી ચોપડીની અંદર પાન નંબર 81 ઉપર એની આકૃતિ આપેલી છે. બહુ નાનો પ્રશ્ન છે. તો પહેલા વાદળ એટલે શું? આગળ ચર્ચા કરી હતી. ફરી હવામાં પાસે આવેલા અસંખ્ય તરતા જલબિંદુઓ કે હિમપત્તીઓના સમૂહને વાદળ કહે છે. હવામાં પાસે આવેલા અસંખ્ય તરતા જલબિંદુઓ કે હિમકણોના સમૂહને હિમપત્તીઓના સમૂહને વાદળ કહે છે. તમે 2 લખો તો પણ ચાલે, 3 લખો તો પણ ચાલે. દાખલા તરીકે જલબિંદુ લખો, જલકણો લખો, હિમપત્તીઓ લખો, હિમકણો લખો, આ બધું જ ચાલે, પણ ગમે તે 2 લખવાના. ફરી બોલી જો આખી વ્યાખ્યા. હવામાં પાસે આવેલા અસંખ્ય તરતા જલકણો કે હિમકણોના સમૂહને વાદળ કહે છે. વાદળના મુખ્ય 4 પ્રકાર છે. 1 તંતુવાદળ, પડવાદળ, ઢગવાદળ અને વર્ષાવાદળ. તંતુવાદળ, પડવાદળ, ઢગવાદળ અને વર્ષાવાદળ આ મુખ્યત્વે વાદળોની ઊંચાઈ અને એના સ્વરૂપને આધારે આ 4 પ્રકારો પડેલા છે. તેમાં પહેલો પ્રકાર જોઈએ તંતુવાદળ. તંતુવાદળ લગભગ આકાશમાં 10 કિલોમીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે. આમાં તમારે કિલોમીટર યાદ રાખવાના છે. 10 કિલોમીટર કરતા વધુ ઊંચાઈએ આ તંતુવાદળ જોવા મળે છે. આ વાદળો હંમેશા અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા હોય છે. તંતુ એટલે એકદમ નાજુક. તેથી તે સૂર્યપ્રકાશમાં રૂની સફેદ પૂણી જેવા લાગે છે, રૂની સફેદ પૂણી જેવા દેખાય છે અને સૂર્યાસ્ત સમયે એ રંગીન લાગે છે. કારણ કે સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે એ રૂની સફેદ પૂણી જેવા દેખાય છે, જ્યારે સૂર્યાસ્ત સમયે એ રંગીન દેખાય છે. તંતુવાદળો એ વિખરાયેલા પીછા સ્વરૂપે પથરાયેલા હોય છે. તંતુવાદળો હંમેશા છૂટા વિખરાયેલા, જેમ વાદળો પડ્યા હોય, જેમ પીછા પડ્યા હોય એવા એ લાગી રહ્યા છે. આ વાદળો એ સારામાં સારા હવામાનનો નિર્દેશ કરે. એટલે કે એ ગાળામાં ક્યાંય કોઈ ચક્રવાત, પ્રતિચક્રવાત, વાવાઝોડું જેવી કોઈ પણ ખરાબ ઘટના ઘટશે નહીં, એના એ સંકેતો આપી રહ્યા છે. પરંતુ જો એ નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા દેખાય, એક ધારા એક સરખા પટ્ટામાં ગોઠવાયેલા દેખાય, તો ખરાબ હવામાન અથવા ચક્રવાત થવાના આગમન સૂચવે છે. ચક્રવાત આવશે એના એંધાણ આપે છે. પરંતુ આ વાદળો ક્યારેય વરસાદ આપતા નથી. આ થયું તંતુવાદળ. હવે બીજું પડવાદળ. પૃથ્વી સપાટીથી આશરે 10 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં. હવે કમ્પેરિઝન કરીએ. તંતુવાદળ 10 કિલોમીટરથી વધારે, જ્યારે પડવાદળની અંદર 10 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં જ આ વાદળો જોવા મળે છે. જેમ કે તમારી ચોપડીની અંદર ખારી બિસ્કીટનું ઉદાહરણ આપ્યું છે. આપણે બીજું ઉદાહરણ લઈએ કે મુંબઈનો હલવો આવે છે, પટ્ટી હલવો. એક હલવાનો એક પડ હોય, પછી પ્લાસ્ટિક પાથરેલું હોય, પાછું બીજું હોય, ત્રીજું હોય, એ રીતે ગોઠવાય. તમે પફ ખાવ છો, પફના 2 પડ હોય છે. એ જ રીતે ખારી બિસ્કીટના 3-4 પડ હોય છે. એટલે એક પડ બીજા પડ ઉપર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારના વાદળો હંમેશા એક પડ પરથી બીજા પડ ઉપર
ક્રમશઃ એ ગોઠવાતા જતા હોય છે, જે તમારી ચોપડીની અંદર આકૃતિમાં મોટી આપી છે એમાં જોઈ શકો છો. આગળ હવા ઉપરના થરોમાં એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુથી ઠંડી હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે છે. નીચે ઠંડી હોય તો ઉપર ગરમ હવા જાય, નીચે ગરમ હોય તો ઉપર ઠંડી હવા જતી હોય છે. અને આ રીતે આ પડ વાદળોનો આકાર તૈયાર થાય. આ વાદળો વાતાવરણીય વિક્ષોભની આગાહી કરે. વાતાવરણમાં ક્યાંક પલટો આવશે, ક્યાંક વિઘ્ન આવશે. વિક્ષોભ એટલે વિઘ્ન, વિક્ષોભો થવાની, વિઘ્નો થવાની, ક્યાંક કોઈ ઘટના ઘટવાની આગાહી કરે છે. આ વાદળો જો નીચા હોય તે ધીમો થોડો ઘણો વરસાદ આપે છે, પરંતુ આ વાદળો જ્યારે આકાશમાં ચાદરની જેમ પથરાયેલા હોય અને વધુ ઊંચાઈએ પડ વાદળો બન્યા હોય તો વરસાદ આપતા નથી. પેલા નીચે હોય થોડા ઘણા તો વરસાદ આપે, પરંતુ એ વધારે ઊંચાઈએ હોય અને એક ચાદર પાથરી સમાન બધા પથરાઈ ગયા હોય તો ક્યારેય વરસાદ આપતા નથી. ત્યાર પછી ઢગ વાદળ. ઢગ એટલે ઢગલો, જેમ રૂનો ઢગલો હોય એવો. પૃથ્વી સપાટીથી 500 મીટર એટલે કે અડધા કિલોમીટરની ઊંચાઈએ થી શરૂ કરી 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી આ ઢગ વાદળો જોવા મળે છે. આગળ રૂના ઢગલા જેવો વિશિષ્ટ આકાર ધરાવતા હોવાથી એને ઢગ વાદળો તરીકે ઓળખાય છે. ટૂંકમાં રૂના ઢગલા જેવો. રૂનો ઢગલો કેવો હોય એ પ્રમાણે એનો આકાર નીચેથી મોટો હોય, ઉપર જતા નાનો થતો જતો હોય. આ રીતે આ વાદળો પથરાયેલા હોય છે. આ વાદળોનો મુખ્યત્વે તેનો ટોચનો ભાગ પહોળો વિસ્તાર પૃથ્વી તરફ સાંકડો અને ટોચનો વિસ્તાર ધરાવતા હોય છે. આ વાદળો દિવસે ઉષ્ણતા નયનના પ્રવાહો ના કારણે આ ઢગ વાદળો બંધાય છે અને રાત્રે તેઓ અદ્રશ્ય થઈ જાય છે. ખૂબ મોટા ઢગ વાદળો જો એ વર્ષા વાદળમાં ફેરવાઈ જાય તો ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે. એટલે ઢગ વાદળો વર્ષા વાદળમાં ફેરવાય તો જ વરસાદ આપે. અને એમાં આપણે ચોક્કસ ના કહી શકીએ. એમાં જે પરિબળો છે એની પવનની ગતિ હોય, એ ગતિના કારણે કયા પ્રકારે પવન છે, પવનો કયા પ્રવાહો લઈને આવે એના આધારે પરિવર્તન થતું હોય છે, બદલાઈ જતું હોય. એટલે ઢગ વાદળો જ્યારે ઢગ વાદળમાં ફેરવાઈ જાય, ઢગ વર્ષા વાદળમાં ફેરવાઈ જાય ત્યારે વરસાદ આપે છે. હવે છેલ્લું વર્ષા વાદળ. વર્ષા વાદળ એટલે વરસાદ લાવનારા વાદળો. પૃથ્વી સપાટીથી વધુમાં વધુ 2 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. અન્ય વાદળોની સરખામણીમાં સૌથી નીચા વાદળો છે. આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ એવો વરસાદ આપે છે. આ વાદળો ખૂબ ગાઢ, નજીક અને ઘેરા રંગના હોય છે. વર્ષા ઋતુમાં તો ક્યારેક અથવા ક્યારેક આખું આકાશ વર્ષા વાદળોથી ઘેરાઈ જાય છે. જેમ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈએ તો આપણને ચોમાસાનો અનુભવ થાય છે. વરસાદ આવવાનો હોય ફૂલ ત્યારે આખા વાદળ છે ઘેરા રંગના બની જતા હોય છે. અને જ્યારે વરસાદ પૂરો થઈ જાય ત્યારે ઘેરો રંગ ઓછો થઈ જાય છે. ડાર્ક હોય તેના પરથી ઓછો થતો જતો. આ થયા વાદળોના 4 પ્રકાર. ચારેમાં શું છે? કિલોમીટર ને એક લાક્ષણિકતા યાદ રાખવાની. ફરી આપણે ચર્ચા કરી લઈએ તો તંતુ વાદળ એ પૃથ્વી સપાટીથી 10 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં એટલે ઉપર. પડ વાદળ 10 કિલોમીટરની ઊંચાઈમાં. ત્યાર પછી ઢગ વાદળ 0.5 કિલોમીટર અથવા 500 મીટરથી 10 થી 12 કિલોમીટર. અને વર્ષા વાદળ 2 કિલોમીટરની ઊંચાઈમાં જોવા મળે છે. એટલે આ થયા વાદળોના મુખ્ય પ્રકારો. હવે આપણે આગળ જોઈએ તો વૃષ્ટિ. વૃષ્ટિનું બીજું નામ છે વરસાદ.
આપણા ભૂગોળની અંદર વૃષ્ટિ શબ્દ વધારે વપરાય છે. વરસાદ શબ્દ હવે લગભગ ટેક્સ્ટબુકમાંથી કાઢી નાખ્યો છે. તમે જે લખશો એ બંને સાચા શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. વૃષ્ટિનો સમાનાર્થી વરસાદ થાય. પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ પડે છે અને એ ભેજનું હવામાં ઘનીભવન થઈને વિવિધ રૂપે પૃથ્વી સપાટી પર પાછો ફરે તો તેની વૃષ્ટિ તરીકે ઓળખાય છે. એમ મેં શબ્દ આપ્યો વિવિધ સ્વરૂપે. સ્વરૂપ એટલે ઘણીવાર એવું બને એ હિમવૃષ્ટિ થાય, કરાવવૃષ્ટિ થાય, સ્લેટ વૃષ્ટિ થાય. આપણે આગળ એના પ્રકારો જોઈએ છીએ. એટલે એનું સ્વરૂપ કોઈક વાર નાના હિમ પડે, કોઈક વાર કરા પડે, કોઈક વાર સ્લેટ એકદમ નાનો વરસાદ પડે તો અને ઘણીવાર જળવૃષ્ટિ પણ થઈ જાય વધારે વરસાદ પડે તો. આ રીતે એ પાછા ફરે એટલે કે પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ પડે છે અને એ ભેજનું હવામાં ઘનીભવન થઈ અને વિવિધ રૂપે પૃથ્વી સપાટી પર પાછો ફરે જેને વૃષ્ટિ તરીકે ઓળખાય છે. આગળ વરસાદ વૃષ્ટિ એ કયા એકમમાં વપાય છે? કેમ કે આજે 8 ઇંચ વરસાદ પડ્યો, આજે 4 સેન્ટીમીટર પડ્યો, આજે 10 મિલીમીટર પડ્યો, આવું બોલાય છે. 4 ઇંચ વરસાદ લગભગ ઇંચ પર અત્યારે વધારે વપરાય. હવે જેવી હવામાન વિભાગ આગાહી કરે કયા આંકડા વાપરે, પણ આપણે 3 રીતે લખી મપાય છે. ઇંચ, સેન્ટીમીટર કે મિલીમીટરની અંદર મપાય છે. પૃથ્વી સપાટી પર વૃષ્ટિના સ્વરૂપો કેટલા છે? જેમ આપણે આગળ પ્રશ્ન જોયો ઘનીભવનના સ્વરૂપો હિમ, ઝાકળ, ધુમ્મસ અને વાદળ, એ જ રીતે વૃષ્ટિના પણ સ્વરૂપો છે. વૃષ્ટિના 4 સ્વરૂપો છે. આપણે પહેલો હિમવૃષ્ટિ, 2 કરાવવૃષ્ટિ, 3 સ્લેટ વૃષ્ટિ અને 4 જળવૃષ્ટિ. આ 4ની ચર્ચા એની અંદર કરવાની છે. તો આપણે એની ચર્ચા કરીએ તો પહેલા હિમવૃષ્ટિ એટલે શું? હિમ એટલે બરફની નાની પત્તીઓ. ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રી કરતા નીચું જાય અને એ ભેજનું ઘનીભવન થાય છે અને એ ભેજ નાના નાના હિમકણો કે હિમપત્તીઓમાં ફેરવાય છે. આ હિમકણો કે હિમપત્તીઓ જ્યારે મોટી બનતા વૃષ્ટિ સ્વરૂપે પૃથ્વી સપાટી પર પડે તો તેને હિમવૃષ્ટિ તરીકે ઓળખાય છે. એની વ્યાખ્યા, ખાલી વ્યાખ્યા પરીક્ષામાં લગભગ આવતી નથી. આપણે જાણવા માટે કે ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રી કરતા નીચું જતા એ હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય અને એ ભેજ નાના હિમકણો કે નાની હિમપત્તીઓમાં રૂપમાં ફેરવાય છે અને આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિ સ્વરૂપે જ્યારે પૃથ્વી સપાટી પર પડે તો તેની હિમવૃષ્ટિ તરીકે ઓળખાય છે. બીજે કરાવર્ષા. પેલાનું થોડુંક સ્વરૂપ બદલાય છે. કરામાં થોડુંક મોટા થઈ જાય બરફના અંશો. તો પહેલા વ્યાખ્યા જોઈએ કે પૃથ્વી સપાટી પર બરફના નાના મોટા ગાંગડા રૂપે જે પડે છે, જે પડે મીન્સ કે વૃષ્ટિ પડે તો તેને કરાવવૃષ્ટિ તરીકે ઓળખાય છે. ફરી પૃથ્વી સપાટી પર બરફના નાના મોટા ગાંગડા રૂપે જે વરસાદ પડે તેને કરાવવૃષ્ટિ તરીકે ઓળખાય છે. ત્યાર પછી સ્લેટ વૃષ્ટિ. સ્લેટનો અર્થ એકદમ નોર્મલ. સ્લેટ વર્ષા એ અર્ધ થીજેલી વૃષ્ટિ છે. હવે આગળ વૃષ્ટિના ટીપા જ્યારે જમીન પર પડતા પહેલા માર્ગમાંથી એ પસાર થાય. દાખલા કે વરસાદ ઉપરથી આવે છે પણ વચ્ચે રસ્તો છે, એ રસ્તાની અંદર માર્ગમાં આવતા જો ઠંડી હવા આવે તો એ થીજી જાય છે અને બરફના પત્તીઓ કે બરફના કણો રૂપે જ્યારે જમીન પર પડે તો તેને સ્લીટ વૃષ્ટિ તરીકે ઓળખાય છે. ટૂંકમાં ફરી સ્લીટ વર્ષા એ અર્ધ થીજેલી વૃષ્ટિ તરીકે પણ ઓળખાય છે. વૃષ્ટિના ટીપા જમીન પર આવતા પહેલા માર્ગમાંથી કોઈ અતિશય ઠંડા હવામાંથી પસાર થતા હોય તો ત્યાં થીજી જાય છે અને બરફના કણો કે હિમપત્તીઓ રૂપે જ્યારે પૃથ્વી પર આવે તો તેને સ્લીટ વૃષ્ટિ તરીકે ઓળખાય છે.
અને ચોથું આવ્યું જળવૃષ્ટિ. જળ એટલે પાણી. વાદળમાં રહેલો ભેજ જલબિંદુઓ કે ફોરા રૂપે જ્યારે જમીન પર પડે તો તેને જળવૃષ્ટિ તરીકે ઓળખાય છે. આટલી વ્યાખ્યા યાદ રાખવાની. ફરી કે વાદળમાં રહેલો ભેજ જલબિંદુઓ કે ફોરા રૂપે જ્યારે જમીન પર પડે છે તો તેને જળવૃષ્ટિ તરીકે ઓળખાય છે. આગળ વાદળ તરતા એટલે કે વાદળમાં તરતા 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભળે ત્યારે પૃથ્વી સપાટી પર આવી શકે છે. નહીંતર વાતાવરણમાંથી પસાર થતા એ નષ્ટ. એટલે 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો ભેગા થાય તે પૃથ્વી પર આવે. એટલે કે એ જલબિંદુ ની ક્ષમતા ધરાવતું બને છે. નાના નાના ટીપે ટીપે સરોવર ભરાય એમ કહીએ ને, નાના નાના હિમકણો જલકણો ભેગા થાય 5 થી 10 લાખ અને એક ટીપું બની જાય એટલે કે એક જલબિંદુ તૈયાર થાય. જલબિંદુ મોટા ભાગે 5 mm 5 મિલીમીટર ના વ્યાસથી પણ નાના હોય છે. 5 mm એટલે એકદમ નાના હોય છે. આ થઈ એની ચર્ચા. હવે આગળનો પ્રશ્ન આવશે જળવૃષ્ટિ ના પ્રકારો. જળવૃષ્ટિ એટલે શું? જળવૃષ્ટિના પ્રકારોની ચર્ચા આવશે. એ આપણે ફરીના વિડીયોમાં લઈશું. આજે આપણે શાની ચર્ચા કરીએ અને ફરી એક વાદળ એટલે શું? વાદળના પ્રકારો આકૃતિ સહિત વર્ણવો. આવો એક પ્રશ્ન આવશે તો તમારે વાદળના 4 પ્રકાર તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ 4 સમજાવવાના. 4 કિલોમીટરની પણ ચર્ચા કરી. પછીનો પ્રશ્ન લીધો વૃષ્ટિ એટલે શું? વૃષ્ટિના સ્વરૂપો. તો વૃષ્ટિ એટલે શું? વૃષ્ટિનું બીજું સમાનાર્થી નામ છે વરસાદ. કે પૃથ્વી સપાટી પર ના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં રહેલો ભેજ ભળે છે અને એ ભેજનું હવામાં બાષ્પીભવન થઈને વિવિધ રૂપે જ્યારે પૃથ્વી પર આવે તો તેને વૃષ્ટિ તરીકે ઓળખાય છે. આવે છે, પાછો ફરે છે, જે તમે લખો એ ચાલે. બીજો પ્રશ્ન હતો વૃષ્ટિ કયા એકમમાં મપાય છે? એટલે વરસાદ કયા એકમમાં મપાય છે? તો વૃષ્ટિ ઇંચ, સેન્ટીમીટર કે મિલીમીટર જેવા એકમમાં મપાય છે. દાખલા તરીકે પણ ઉદાહરણ આપ્યું 1 ઇંચ, 4 ઇંચ, 6 ઇંચ કેટલો વરસાદ પડે એ રીતે આપણે બોલીએ છીએ. દાખલા કે 10 સેન્ટીમીટર પડ્યો, 100 મિલીમીટર પડ્યો, 4 ઇંચ પડ્યો, આવું આપણે બોલતા હોઈએ છીએ. આગળનો પ્રશ્ન તો વૃષ્ટિના સ્વરૂપો કેટલા છે? તો વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપો છે. 1 હિમવૃષ્ટિ, 2 કરાવવૃષ્ટિ, 3 સ્લેટ વૃષ્ટિ અને 4 જળવૃષ્ટિ. એમાંથી વધારે પૂછાતી કદાચ હોય પરીક્ષામાં તો જળવૃષ્ટિ એટલે શું? તો જળવૃષ્ટિની ફરી ચર્ચા કરી લઈએ. વાદળમાં રહેલો ભેજ જલબિંદુઓ કે ફોરા રૂપે જ્યારે જમીન ઉપર પડે છે તેને જળવૃષ્ટિ તરીકે ઓળખાય છે. જળનો બીજો અર્થ થાય પાણી. પાણીનો વરસાદ એવું થાય એટલે આપણે ટૂંકમાં ચોમાસું કહીએ. વધારે વરસાદ પડે તો. આ થઈ જળવૃષ્ટિની વ્યાખ્યા. આ અંડરલાઈન કરી અને એને તૈયાર કરી દેવાની, પરીક્ષામાં આવશે. હવે એવો જ પ્રશ્ન જળવૃષ્ટિના પ્રકારો. અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘનીભવનના સ્વરૂપો, વૃષ્ટિના પ્રકારો અથવા વૃષ્ટિના સ્વરૂપો. તો સ્વરૂપો જ છે વૃષ્ટિના 4 સ્વરૂપો. કયા 4? ફરી પુનરાવર્તન કરી 1 સેકન્ડ. તો હિમવૃષ્ટિ, કરાવવૃષ્ટિ, સ્લેટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ. આ 4 પ્રકારોની ચર્ચા એની અંદર આવે છે. એ જ રીતે ઘનીભવનના કયા 4 સ્વરૂપો? તો ઝાકળ, હિમ, ધુમ્મસ અને વાદળ. ઝાકળ, હિમ, ધુમ્મસ અને વાદળ. વાદળના 4 પ્રકાર તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ. ચારેયની આકૃતિ ચોપડીની અંદર પાન નંબર 81 ઉપર આપેલી છે, જેને જોવાની બારીકાઈથી. પરીક્ષામાં એનો ગુણભાર કહી દઉં તો 1 વાદળ એટલે શું એનો 1 માર્ક. ત્યાર પછી 4 પ્રકારો સમજાવો તો 3 માર્ક અને 1 માર્ક આકૃતિનો.
એટલે કુલ 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. એટલે આજે આપણે આટલી ચર્ચા કરી અને પ્રશ્ન પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આગળનો પ્રશ્ન આવશે વૃષ્ટિના પ્રકારો એટલે વરસાદના પ્રકારો વિશે ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.